वेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री सद्गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकोरजी महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय। सर्वावतारी अपना सौ कोईना आराध्य इष्टदेव वाला वाला ठाकुरजी महाराज अपने समग्र गुरु परंपराना सद्गुरु संतो, मोक्षना दाता प्राण प्यारा पूज्यपाद गुरुदेव जेमनी आज्ञाथी चाली रहेली लोयाधाम परिवार युवा सभा युवा कोर्स 2022 वीक 6 ની આજની સભા એમાં ઉપસ્થિત સર્વે ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજની વીક 6 ની સભા એનો વિષય છે પ્રગટ। अलग अलग सभा अलग अलग विषयों पर आपणे सांभळता होईए त्यारे आजनी वीक 6 ની सभा एनो विषय प्रगट छे। प्रगट एटले आपणे बधा ए शब्दथी वंचित छीए, वंचित नथी, सदा जाणकार छीए के प्रगट एटले सामे। तो एमां सौथी पहला आमां शुं शुं छे एनी आखी आउटलाइन छे, आखी आजना कोर्सनी अंदर शुं शुं छे। तो सौथी पहला एक सद्गुरु निष्कुळानंद स्वामीनी एक कड़ी छे, त्यार पछी वचनामृतोना रेफरन्सो छे, जे वचनामृतमां प्रगट भगवान, प्रगट सत्पुरुष, एना महिमानी, एनी जरूरियातनी जे वातो छे, एनाथी प्रगटना महिमाथी शुं जीवने लाभ थाय छे, एनाथी केवी प्राप्ति थाय छे, एनी माहिती आपता आ वचनामृतो एना रेफरन्सो छे। सद्गुरु गुणातीतानंद स्वामीनी एक वात छे अने अंतमां एक आ विषयने प्रतिपादन करतुं एक खूब सरस चरित्र छे। तो आने आपणे आजनी आ सभामां माणीशुं। तो सौथी पहला सद्गुरु निष्कुळानंद स्वामीनी जे कड़ी छे एने आपणे बधा एकवार अहींया साथे मळी अने गान करीशुं। तमे बधाई भक्तो पण साथे आ कड़ीनुं गान करशो। प्रगट प्रभु प्रगट प्रापति, प्रगट माने कल्याण, प्रगट प्रभु प्रगट प्रापति, प्रगट माने कल्याण,
પ્રગટ પરચા પળે પળે પૂરે છે શ્યામ સુજાણ. પ્રગટ પરચા પળે પળે પૂરે છે શ્યામ સુજાણ. નિષ્કુળાનંદ સ્વામીની આ કડી પ્રગટના કેફને, પ્રગટના અહોભાવને અને પ્રગટના મહિમાને વર્ણવતી આ કડી છે. આ સત્સંગ એ પ્રગટનો સત્સંગ કહેવાય. અહીંયા કોઈ પરોક્ષની વાત નથી. ભગવાન પ્રગટ, ભગવાનના સત્પુરુષ પ્રગટ. જે કોઈ આ ભગવાનના આશ્રય આવે છે અને પ્રગટ પ્રાપ્તિ કહેતા ભગવાન પ્રગટ, ભગવાનના મોટા મુક્તો પ્રગટ, અને એના કેફમાં, એની ખુમારીમાં જીવને પ્રગટ માને કલ્યાણ. એને કલ્યાણનો શક ના રહે કે મારું કલ્યાણ થશે કે કેમ. જેને આ ભગવાન મળ્યા, આ સત્પુરુષ મળ્યા, એની પ્રાપ્તિનો જેને કેફ જાગે, એને કલ્યાણની ઉધારું રહેતું નથી. એને તો પ્રગટ પોતાનું કલ્યાણ મનાય છે. એની આ વચનાવૃતના અંદર રેફરન્સો પણ આવશે. પ્રગટ પરચા પળે પળે પૂરે છે શ્યામ સુજાણ. વાલા ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણ નો આ દિવ્ય સંપ્રદાય, એની વિશેષતા ઘણી ઘણી રીતે ઇતર ઘણાય સંપ્રદાયો છે, પણ ભગવાન સ્વામિનારાયણનો આ જે સંપ્રદાય, એમાં શું વિશેષતા છે? તો અહીંયા બધું જ પ્રગટ છે. આ પૃથ્વી ઉપર જીવાત્માના કલ્યાણને માટે અનેક અવતારો આ પૃથ્વી ઉપર પ્રગટ્યા છે, પણ ભગવાન સ્વામિનારાયણની વિશેષતા એ જ હતી કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે મનુષ્યાકારે પૃથ્વી પર પ્રગટ હતા, ત્યારે એમની હાજરીમાં, એમની હયાતીમાં એમને સાક્ષાત સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માની સ્વીકારી અને અંતરથી એમને ભજનારા લાખો નરનારી એમના અનુયાયીઓ હતા. હજારો ત્યાગી સંતો હતા. 2500-3000 જેટલા ત્યાગી ભગવાધારી બધું સંસાર છોડી, મોટા મોટા રજવાડાઓ છોડી, મોટા મોટા પદ પ્રતિષ્ઠાઓ છોડી અને ભગવાન સ્વામિનારાયણના શરણે ભગવી કંથાને ધારણ કરીને આજીવન એનું ભજન કર્યું છે, એના મંત્રનો જાપ કર્યો છે, એની સેવા કરી છે, એના કીર્તનો ગાયા છે, અને એના અહોભાવમાં, એની ખુમારીમાં પોતે રહ્યા છે, ને એના યોગમાં જે આવ્યા એને પણ પ્રગટની ભક્તિ ઉપાસના કરાવી છે. આજ સુધીના ઇતિહાસમાં ભગવાન સ્વામિનારાયણ એમનું એ કાર્ય અદ્વિતીય હતું. પૂર્વે કોઈ અવતારોમાં એમની હયાતીમાં એને ભગવાન માનનારા બહુ જ જૂજ હતા, જ્યારે ભગવાન સ્વામિનારાયણ તો એમની હયાતીમાં 2500થી 3000 તો ત્યાગી સાધુઓ હતા. અનેક નરનારીઓ ભગવાનને પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માની એનું ધ્યાન, ભજન ને ઉપાસના કરનારા હતા. એ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું હતું. એટલું નહીં, ભગવાનની હયાતીમાં એ નંદ સંતોએ ભગવાનના અલૌકિક મૂર્તિના વર્ણનના, ભગવાનના અલૌકિક પ્રતાપના વર્ણનના, ભગવાનની દયા, કરુણા, સામર્થ્ય, ઐશ્વર્યને વર્ણવતા અનેક કીર્તનોના પદો એમની હયાતીમાં એમની સામે ગાયા છે. પ્રગટની ભક્તિ, પ્રગટની ઉપાસના કરી છે. અને પ્રગટ વિના કોઈ કાર્ય સિદ્ધ ન થાય. ભગવાન પ્રગટ ના હોય, ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ પ્રગટ ના હોય અને એમનામ કલ્યાણ મેળવવું એ અશક્ય છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જેમ સૂર્ય પ્રગટ હોય તો જ અંધારું જાય, ગમે એટલા બીજા હેલોજનો કરે પૃથ્વી ઉપર તો એ જે પાર્ટમાં હોય એટલા સમય પૂરતું લાઇટ હોય ત્યાં સુધી એટલા પાર્ટમાં અંધારું જાય, પણ આખી પૃથ્વી ઉપર તો અંધારું જાય નહીં. પણ જો સૂર્ય ઉદય થાય તો આખું પૃથ્વી પર બધે પ્રકાશ થઈ જાય. પણ જો ચિત્રામણનો ગમે એટલો મોટો સૂર્ય ચિતરી દઈએ તો એનાથી એક રૂમમાં પણ અંધારું જાય નહીં. પણ જો સૂર્ય પ્રગટ હોય તો આપોઆપ બધેથી અંધારું દૂર થઈ જાય અને પછી બીજું પ્રયત્ન કરવા ન પડે. ભૂખ બહુ લાગી હોય, ભોજનની બહુ વાત કરીએ
સાટા જલેબી કે અત્યારે પીઝા કે જે અત્યારનું હોય એની ગમે એટલી સારી વાતો કરીએ જે ભાવતા મન ભાવતા ભોજનની, પણ વાત કરે ભૂખ ભાંગે નહીં. એ તો પ્રગટ ભોજન સામે મળે અને એને જો આરોગે તો જ ભૂખ ભાંગે, એના વિના જીવની ભૂખ ન ભાંગે. એમ વાલા ભક્તો, જીવનું આત્યંતિક કલ્યાણ પણ ભગવાન પ્રગટ હોય, ભગવાનના મુક્ત પ્રગટ હોય ને એની પ્રાપ્તિ થાય. પ્રગટની નિષ્ઠા કોને કહેવાય? વિષય જ્યારે પ્રગટ છે ત્યારે ભગવાન અને ભગવાનને ધારી રહેલા ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ અનંત જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી પર મનુષ્ય દેહ ધારીને વિરાજતા જ હોય છે. એવી દ્રઢ સમજણ એને પ્રગટની નિષ્ઠા કહેવાય. અને એના પ્રત્યે પાછો એવો અહોભાવ. અહીંયા સ્વામી આ કડીની અંદર પ્રગટ પ્રભુ, તો આપણને એમ થાય કે પ્રગટ પ્રભુ ભગવાન તો આજથી 150-250-250 વર્ષ પહેલા પૃથ્વી પર જતા રહ્યા. 241માં આપણે પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો. મહારાજ વિક્રમ સંવંત 1886માં મનુષ્ય લીલાને સંકેલી એના 192 વર્ષ પૂર્ણ થાય છે. તો હવે આપણા માટે શું? અત્યારે પ્રગટ નહીં, પણ ભગવાને આ સંપ્રદાયની એવી સ્થાપના નથી કરી. ભગવાને તો પ્રગટ રાખ્યું છે. મહારાજ આ સત્સંગની અંદર સદાયને માટે પ્રગટ રહે છે. મહારાજ પ્રથમના 68માં વચનામૃતમાં મહારાજ કે 8 પ્રકારની પ્રતિમા અને ભગવાનના એકાંતિક સંત, એને વિશે હું સાક્ષાત પ્રગટ મહારાજ કે હું રહું છું. મહારાજ વરતાલનું 19મું વચનામૃત, મહારાજ કે આ જીવને જ્યારે જ્યારે આ ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ આવે છે ત્યારે જરૂર ને જરૂર આ પૃથ્વી ઉપર કાં તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન આ પૃથ્વી પર વિરાજમાન હોય મનુષ્યાકારે, કાં તો એ ભગવાનને અખંડ ધારી રહેલા મોટા એકાંતિક સત્પુરુષ આ પૃથ્વી પર હોય. એને જો જીવને ઓળખાણ થાય તો એ ભગવાનનો ભક્ત થાય. જીવનું મનુષ્ય જન્મનું કાર્ય સિદ્ધ થઈ જાય. મહારાજે એવા અનેક પ્રસંગો દ્વારા પોતાની આ સત્સંગમાં સદાયને માટે પ્રગટ છે એવી પ્રતીતિઓ મહારાજે લીલા સંકેલ્યા બાદ એ સમયે પણ કરાવી છે, ત્યાર પછી પણ કરાવી છે અને આજે પણ કરાવે છે. મહારાજે લીલા સંકેલ્યા પછી કેટલાય સંતો ભક્તોને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. એ પછી દાદા ખાચર હોય, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય, અજુબા અને ફૂલીબા હોય કે પછી સોરઠના આખાના લાડુબા હોય, આ બધાને મહારાજે પ્રત્યક્ષ દર્શન આપીને એના ભાવને સ્વીકાર્યા છે. મહારાજે કહ્યું છે કે અમે ક્યાંય ગયા નથી, અમે સદાય આ સત્સંગમાં પ્રગટ છીએ. અને એ ભગવાનને જે પ્રગટ અનુભવે છે મહારાજ સદાય પોતાની 8 પ્રકારની પ્રતિમાઓ દ્વારા, પોતાના એકાંતિક સંત દ્વારા, શાસ્ત્રો દ્વારા આ સત્સંગમાં સદાય પ્રગટ છે. એ પરોક્ષ થયા જ નથી. જો પરોક્ષ થઈ જાય તો એના પછી જીવનું કલ્યાણ કેમ થાય? સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. આ ભવસાગરનો પાર લેવો અને ભગવાનના ધામને પામવું એ પરોક્ષથી ન થઈ શકે. પ્રગટ ભગવાન હોય, પ્રગટ ભગવાનને ધારેલા મોટા સત્પુરુષ હોય, એ જો જીવને મળે તો જ જીવનું આત્યંતિક કલ્યાણ થાય. અને શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં સદાયને માટે પ્રગટ છે. અને એને અનુભવનારા સંતો ભક્તો એવા જે છે એને અનુભવે પણ છે. એવા એકાંતિક સત્પુરુષ એ ભગવાનને અખંડ ધારી રહેલા હોય. મહારાજને એમને કંઈક પૂછવું હોય તો પૂછી લેતા હોય, મહારાજને એમને કંઈક જણાવવું હોય તો એમને કહી જતા હોય. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતમાં વાત આવે, સ્વામી વાત કરતા હતા સભામાં, બધાને જણાવતા હતા કે ભગવાનના એવા જે મોટા સત્પુરુષ હોય જેને ભગવાન સાથે સાક્ષાત સંબંધ હોય એ કેવા હોય. તેને
અને ભગવાનને પરસ્પર એવો સંબંધ હોય કે એને કંઈક ભગવાનને સત્પુરુષને પૂછવું હોય તો એ પૂછે, અને ભગવાનને સત્પુરુષને કંઈક કહેવું હોય તો એમને આવીને કહી જાય. આવી રીતે એને એક બે મિત્રને જેમ સંબંધ હોય એમ એને સીધો ભગવાન સાથે સંબંધ હોય. તો સભામાં એ સમયે બેઠેલા કોઈ મુમુક્ષુ જીવો એમાંથી કોઈને એવો પ્રશ્ન થયો કે એવા સત્પુરુષ અત્યારે આ પૃથ્વી પર હશે? મહારાજે લીલા સંકેલ્યા પછીની આ વાત છે. ગોપાળન સ્વામી વાતો કરતા હતા. હવે આપણને આજે ગોપાળન સ્વામીનો કેટલો મહિમા. ગોપાળન સ્વામી એટલે આપણે ભગવાન પછી એક બીજા ભગવાન કહીએ એવું એમનો પ્રતાપ આજે આપણે સ્વીકારીએ છીએ. પણ સ્વામી જ્યારે હતા, સ્વામી જ્યારે વાતો કરે છે અને સ્વામી એમ કહે છે કે એવા સત્પુરુષો એને ભગવાન સાથે આવો સંબંધ હોય, તો એ સભામાં સ્વામીને એવો પણ પ્રશ્ન પૂછ્યો કે એવા સત્પુરુષ અત્યારે આ પૃથ્વી પર હશે? સ્વામી સામે જ બેઠા હતા, પણ તોય જીવને પ્રતીતિ નહોતી. એટલે પ્રગટની જો ઓળખાણ ના થાય તો જીવને લાભ ના થાય. પણ જો પ્રગટની ઓળખાણ થઈ જાય તો જીવનું કામ પૂરું થઈ જાય. એટલે કરીને જીવને કરવાનું છે કે પ્રગટની ઓળખાણ કરવાની છે. પ્રગટ ભગવાનની જો ઓળખાણ થાય તો કામ થાય. અને મોટા સત્પુરુષો કહેવાય ભગવાનને સદાય પ્રગટ અનુભવતા હોય. ભગવાન સદાય મારી સાથે જ છે. ભગવાન સદાય મારા આત્મામાં બિરાજમાન છે. જેમાં દેહ ગમે એટલો સારો હોય, ચાલતો હોય, હાલતો હોય, પણ એમાંથી આત્મા નીકળી જાય તો તરત એનો મળદું થઈ જાય, એને બાળી નાખે છે. કહેતા દેહનો આધાર જીવ છે, એમ સત્પુરુષ પણ એવું સદાય ફિલિંગ કરે મારો આત્માનો પણ આધાર મારો મહારાજ છે, એ મારી સાથે હંમેશા મારી સાથે છે. આવું અનુભવતા હોય છે. અને એમની પ્રગટની ઉપાસના ભક્તિ કેવી હોય એ ભગવાનને સદાય, માનો કે આજે ઠાકોરજી મહારાજ છે એની સેવા પૂજા કરતા હોય, ખાલી આપણે ગુરુજીના પૂજામાં દર્શન કરીએ, ઠાકોરજીનો અભિષેક કરતા હોય, ઠાકોરજીના શણગાર કરતા હોય, ઠાકોરજીને ભાલમાં ચંદનની અર્ચાઓ કરતા હોય, આપણે ખાલી આમ બાજુમાં બેઠા દર્શન કરતા હોય, તો આપણા જીવમાં પણ આપણને આખું ડિવાઇન અલૌકિક ફીલ થાય કે એ જાણે સાક્ષાત મહારાજને લાડ લડાવતા હોય, મહારાજની ભક્તિ કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય. તો કેવા અહોભાવથી કરે, જેમ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની સેવા કરતા હોય, મોટા સત્પુરુષ પણ મહારાજની સેવા એવા પ્રત્યક્ષ ભાવથી કરતા હોય. હમણાં જ ઠાકોરજી મહારાજ જ્યારે થોડા સમય પહેલા ઇન્ડિયા ગયા હતા, દિવાળી ઉપર પૂજ્યપાદ ગુરુજીને નો લાભ આપવા અહીંયાથી ત્યાં 10-15 દિવસ રહ્યા. અને ઠાકોરજી મહારાજ જ્યારે ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ગુરુજીએ રડતી આંખોએ મહારાજને ભાવભીની વિદાય આપી. એટલું નહીં, પણ મહારાજ ત્યાંથી લોયાધામથી નીકળ્યા, એરપોર્ટ પર આવ્યા, ત્યાંથી અમેરિકા આવ્યા, અમેરિકા આવીને મંદિરે આવ્યા, ત્યાં અભિષેક થયો, મહારાજને શણગાર થયા, મહારાજનો થાળ થયો. ત્યાં સુધી ગુરુજીએ અન્ન કે જળ એક ટીપું પણ લીધું નહોતું કે મહારાજ અહીંથી ગયા છે, હવે મહારાજ જમે પછી હું જમીશ. મોટા સત્પુરુષની ભગવાન પ્રત્યેની કેવી ભક્તિ હોય અને ભગવાનને કેવા પ્રગટ જાણતા હોય. અને ભગવાન આજે પ્રગટ છે. આપણે ભાગ્યશાળી છીએ, હું તમે, કે આપણને મહારાજે સ્વયં જે મહારાજ આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને પૂજવા માટે આપેલા એ જ ઠાકોરજી મહારાજ સમગ્ર ગુરુ પરંપરાના સદગુરુ સંતો દ્વારા સેવાયેલા આધારાનંદ સ્વામી, હરિપ્રિય સ્વામી, વૈકુંઠ સ્વામી, નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, દાદા ગુરુદેવ, ગુરુજી આજે જેની સેવા કરે એ ઠાકોરજી મહારાજ આપણને મળ્યા. એ મહારાજના પણ એવા કેટલાય ભક્તોને અનુભવો છે કે જે મહારાજ કોઈને સ્વપ્નમાં આવીને દર્શન આપ્યા કે મને કાયમ મારો અભિષેક થાય છે, મારા ચરણારવિંદ પાણીમાં બોળાઈ જાય છે, તો મને થોડા ઊંચા રહેવાય એવો નાનો બાજોટ કરી આપો. તો એ ભક્તોએ ને અહોભાવ થયો કે મહારાજે આપણી પાસે આવીને માગ્યો, તો એ બાજોટ કરીને સામેથી ગુરુજીને આપ્યો. અને ત્યારથી ઠાકોરજી મહારાજનો જ્યારે અભિષેક થાય તો એ બાજોટ પર રહે, પછી ઉપર અભિષેક થાય. તો કોઈ ભક્તોને, આ બધા ભક્તો આપણા લોયાધામ પરિવારના જ છે, કેટલાય ભક્તો એ નામ સાથે પણ જાણતા હશે આ વાત થાય તો કોઈ ભક્તોને મહારાજે સામેથી સુવર્ણના આભૂષણો એમની પાસે માંગ્યા દર્શન આપીને સ્વપ્નમાં, અને એમણે આવીને વાત કરી
કે મહારાજે મને દર્શન આપીને આવું કીધું અને એમણે એ સેવા પણ કરી મહારાજની. તો કોઈ ભક્તોને આપણા ભીખુ દાદા, હમણાં સ્વામીએ વાત કરીને લાઈવ કથામાં, હમણાં સાંજની સભામાં, કે ભીખુ દાદા મહારાજ આગળ કીર્તન ગાય છે, મહારાજને આગળ કાલાવાલા કરે છે, અને મહારાજે હાથમાંથી ગુલાબનું ફૂલ ફેંકીને એમને આપ્યું. આજથી વર્ષો પહેલા મોમ્બાસા મંદિરમાં પૂજપાદ ગુરુજી હતા, ઠાકોરજી મહારાજ, આખા મંદિરમાં બધા કેટલાય કચ્છી ભક્તો હતા, બધાના હાથે, ગુરુજીના હાથે, પછી બધા સંતો ભક્તોના હાથે ઠાકોરજી મહારાજ પ્રત્યક્ષ 2 કટોરા મોટા આખું દૂધ પી ગયા બધાની નજર સામે. એટલે ભગવાન તો પ્રગટ છે, આ સત્સંગ પ્રગટનો છે. આપણને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. મને ને તમે, આપણે સનાથ છીએ. પ્રગટ પ્રભુ પ્રગટ પ્રાપ્તિ, અને આપણી આ પ્રાપ્તિ પણ કેવી પ્રગટ છે. અને એની આનો કેફ હોય, એની ખુમારી હોય તો એનો આપણને જોમ ચડે. સુરા ખાચર પ્રગટ ભગવાન મળ્યા પછી મહારાજમાં કેવા જોડાયા. ખાલી આપણે એક પ્રસંગ, મહારાજ સામે ગઢપુરમાં મહારાજ વાતો કરે છે અને મોકા ખાચરામ માથે ઓઢીને કંઈક ધ્યાનમાં બેસી ગયેલા. સુરા ખાચર કે અરે તું જેનું ધ્યાન કરે છે તો સામે બેઠા છે અને આંખો મીચીને અંદર શું જોવે? સામે છે એનું પ્રગટને દર્શન મેલીને અંદર શું અંધારામાં જોવે છે? સામે દર્શન કર. પ્રગટ પ્રાપ્તિ, એનો કેફ, એની નિષ્ઠા, એની ખુમારી. પ્રગટ માને કલ્યાણ, પોતાનું કલ્યાણ પછી કેવું માને? મને સાક્ષાત પ્રગટ મારું કલ્યાણ થઈ રહ્યું છે. આમાં જ આગળ વચનામૃતમાં આવશે, મધ્યનું 59મું આજે વચનામૃતોના રેફરન્સ છે. મહારાજ વચનામૃતમાં કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. પ્રગટ માને કલ્યાણમાં વાત આવીને, જ્યારે ભગવાન મળ્યા, ભગવાનના એકાંતિક સંત મળ્યા, ત્યારે મહારાજ કે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ. કારણ ધામમાં જઈને પણ એ મહારાજના દર્શન કરવાના છે, ધામમાં જઈને પણ એ મુક્તોની મધ્ય રહેવાનું છે. એ મુક્તો મોટા સત્પુરુષ રૂપે અહીંયા મળ્યા. એ મહારાજ આપણને સાક્ષાત ઠાકોરજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, આ પીડા મહારાજ એ સ્વરૂપે મળ્યા. બસ હવે મોટા સત્પુરુષના સમાગમે કરીને, એની સેવા કરીને, એનો રાજીપો પ્રાપ્ત કરીને મહારાજના સ્વરૂપને આપણે માણવાનું છે, ઓળખવાનું છે. તો બસ આપણને પ્રગટ કલ્યાણ મનાશે કે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે, મરીને ધામમાં જવું એવું નહીં. પ્રગટ પરચા પળે પળે પૂરે છે શ્યામ સુજાણ. આ મહારાજ કેવા છે? જેને એની પ્રતીતિ થાય છે, એનો કેફ જાગે છે, એને તો મહારાજ પળે પળે પરચા પૂરે છે. અને અનુભવાય પણ છે કે ઓહો, મહારાજે મારી આમ રક્ષા કરી, આ કરી. ભગવાનની કરુણાને વિચારે તો ગદગદ થઈ જાય કે ઓહો, મહારાજ મારી કેટલી સંભાળ લે છે, પળે પળે મારી સહાયમાં છે. આ સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણ મહારાજનો કેવો પ્રતાપ છે, જે બીજા કોઈ અવતારો દ્વારા, બીજા કોઈ શાસ્ત્રમાં આવી કથા આપણને સાંભળવા પણ ન મળે. મહારાજ વખતની સદગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં એક પ્રસંગ આવે છે, 279મો પ્રસંગ છે. રાણા રાજગરનો બાપ જગન્નાથથી દંડવત કરતો કરતો દ્વારકાએ આવ્યો. રાણા રાજગર ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા. એમના પિતાશ્રી ઠેઠ ક્યાં જગન્નાથપુરી. આજે આપણે જવું હોય તો આખી જિંદગીમાં એક યાત્રા કોઈ કરી હોય કે ના પણ કરી હોય, આખો ભારતનો, ગુજરાતથી આખો ઓપોઝિટ સાઈડનો છેડો પૂર્વ બાજુ, અને ગુજરાત આખું આવ્યું પશ્ચિમમાં, આખો ભારત ક્રોસ કરવાનું. ઠેઠ જગન્નાથપુરીથી દ્વારકા સુધી આજે ગાડી કે પ્લેનમાં પણ કોઈ આખી જિંદગીમાં કોઈ ગયું હશે કે નહીં ગયું હોય, પણ જવું હોય તો કેટલો પ્લાનિંગ ને કેટલા સંકલ્પો કરે ત્યારે માંડ પૂરું થાય. પણ એમાં ચાલીને જવાનું થાય તો વાત જ ના થાય. પણ આમને કેટલી શ્રદ્ધા હશે. એમના પિતાશ્રી રાણા રાજગરના પિતાશ્રી જગન્નાથથી દંડવત કરતા કરતા દ્વારકાએ આવ્યા.
ઠેઠ જગન્નાથપુરીથી દંડવત કરતાં કરતાં, જે એક દંડવત આમ કરે, જે હાથ પહોંચ્યા હોય ત્યાંથી આગળ બીજો દંડ, ત્યાં પગ લઈ જવાના, ત્યાંથી પછી ફરી દંડવત કરવાનો, અને ફરી ત્યાંથી આગળ, એવી રીતે ઘૂંટણ છોલાઈ જાય. આખું ચાલવું હોય તો કોઈ કલ્પના ન કરે, પણ આ તો દંડવત કરતાં કરતાં આવ્યા. રામાનંદ સ્વામીને થયું કે ઓહો, એક ભગવાન મેળવવા માટે કેટલી મહેનત કરે છે, પણ એને જો આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી એ ઓળખાઈ જાય તો એનું જીવનું કલ્યાણ થઈ જાય. એની સાધના, આટલી સાધના કરીને તૂટી મરે છે, એ બધું એનું સાધના પૂરી થઈ જાય, ટૂંકમાં પૂરું થાય. પણ જો એની પ્રતીતિ પ્રગટ ભગવાનની પ્રતીતિ થાય તો, પ્રગટ સત્પુરુષમાં પ્રતીતિ થાય તો, રામાનંદ સ્વામીએ એમને ગામ ગયા કે લાવો જઈને એમને આટલો શ્રદ્ધાવાળો મુમુક્ષુ છે તો એને સમજાવું. જઈને એમ કહ્યું કે પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ નહીં થાય. આમ તમે ટાંટિયા તોડશો, ગમે એટલું કરશો, પણ પ્રગટ ભગવાન જોઈશ તો તમારું આત્યંતિક કલ્યાણ થશે, ત્યાં સુધી નહીં થાય. ત્યારે તે કહે, આજ કળિયુગમાં પ્રગટ ભગવાન ક્યાંથી હોય? આજ થોડા કઈ કળિયુગમાં ભગવાન પ્રગટ હોય? પણ સ્વામીની વાતમાં પ્રતીતિ ન આવી. ત્યારે સ્વામીએ કહ્યું, તમે અમને નથી માનતા, પણ તમારા પુત્ર અમારા ભક્ત છે, રાણા રાજગર વગેરે, માટે એ તમારું કલ્યાણ કરશે, એમના દ્વારા તમને પ્રતીતિ આવશે ને કલ્યાણ થશે. પણ જ્યારે પ્રગટની ઓળખાણ થશે, એમાં વિશ્વાસ આવશે, એની ભક્તિ કરશો, ત્યારે કલ્યાણ થશે. પછી તો સમય જતાં એમના જે ચારેય પુત્રો હતા, રાણા રાજગર વગેરે, બધાએ ભગવાનના એકાંતિક ભક્ત થયા. પછી સમય જતાં જ્યારે ચાર ભાઈઓમાંથી રાઘવને સાધુ થવું હતું, ભગવાનના સંત થવું હતું, સંસાર છોડીને ભગવાનની કાયમ સેવામાં જવું હતું, રજા માગી. પણ એમના માતુશ્રી સાધુ થવા માટે રજા નહોતા આપતા, કે ના, હું તને સાધુ થવા નહીં જવા દઉં. ત્યારે એમના જે બીજા દીકરા હતા, રાણા રાજગર, એણે કહ્યું કે માં, રાઘવ ભગવાનના સંત થવા જાય છે, એ તો આનંદની વાત છે. અમે હું તમારો દીકરો જ છું ને, હું તમારી સેવા કરીશ, તમે શા માટે ચિંતા કરો છો? એનો આવો શુભ સંકલ્પ છે, એને ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા કરીને ભગવાનનો રાજીપો લેવો છે, તો એને સુખેથી આપણે રજા આપો, હું તમારી સેવા કરીશ. રાણા રાજગરે ઘણું સમજાવ્યા માને, એટલે માં તૈયાર થયા કે સારું, તને અમે સાધુ થવા માટે રજા આપીએ છીએ. અને પછી રાઘવ ભગવાન સ્વામિનારાયણના સંત થયા, એનું નામ રાઘવાનંદ સ્વામી પડ્યું, અને ભગવાનના એકાંતિક સંત થયા. પણ પછી થોડા સમય પછી રાણા રાજગર દેહ મૂકવા માટે તૈયાર થયા, અને કહેવા લાગ્યા કે બસ હવે હું થોડા દિવસમાં મહારાજના ધામમાં જવાનો છું, મહારાજ મુક્તો સાથે મને લેવા પધારવાના છે, અને હું ભગવાનના ધામમાં જઈશ. ત્યારે એમના માતુશ્રી પેલા ડોસીમાં બોલ્યા કે અરે રાણા, તું તો કહેતો હતો કે હું તારી ખબર રાખીશ, તારી સેવા કરીશ, અને તું તો આ મને મૂકીને ચાલ્યો અને દેહ ત્યાગ કરવા તૈયાર થયો છો, અને ધામમાં જવા તૈયાર થયો, તો મારી સેવા કોણ કરશે? ત્યારે રાણો રાજગર બોલ્યા કે માં, ચિંતા કરીશ નહીં, મારા 12માને દિવસે હું તને મહારાજને લઈને તેડવા આવીશ. કેટલી ખુમારી, કેટલો કેફ! આ તો કઈ આમ બાજુના ગામ જવાનું હોય, છોકરો કહેતો હોય કે મારે પણ આવવું છે, તો કે ના, હમણાં આજ રે, 2 દિવસ પછી તને લઈ જઈશ. આવી વાત. એટલે રાણો રાજગર કે મારા ધામમાં ગયા પછી 12મું મારું આવશે, 12 દિવસ પૂરા થશે, ત્યાર પછી મહારાજને લઈને હું તને તેડવા આવીશ. મારા 12માના દિવસે નાત જમે ત્યારે ઊભી થઈને કહેજે કે આજ અડધી રાત્રિએ હું દેહ મેલીશ, મને મારો દીકરો રાણો મહારાજને લઈને તેડવા આવશે. આવું તું મારું 12મું થાય ને, એટલે કોઈના પણ દેહ મૂકે એટલે એની પાછળ 12મું થાય, એટલે આખી નાતને જમાડે ગામમાં બધાને. એટલે કે આખી નાત જ્યારે જમવા ભેગી થઈ હોય બપોરે, ત્યારે તું બધાને કહી દેજે કે આજે રાત્રે અડધી રાત્રિએ મહારાજને લઈને રાણો મને તેડવા આવવાનો છે. માટે આ રાણાના 12મા ભેળું મારું પણ 12મું બધાય જમી લેજો અને જાણી લેજો. આમ તો તારે કહી દેજે, જા. કેવો કેફ, કેવી ખુમારી, કેવું પ્રગટ કલ્યાણ!
અને કલ્યાણનો કોઈ ઉધારું નહીં. અને એમ કહેજે ને હું આજ અડધી રાત્રિએ દેહ મેલીશ, હું આજે અડધી રાત્રિએ હું દેહ મેલીશ, અને આજ પછી 12મા દિવસે બધા જમી લે, પછી રાત્રે 12 વાગે મધરાતે તને લેવા આવીશ મહારાજને લઈ. ઓહો, આવું કીધું માને. અને પછી જ્યારે અડધી રાત્રિ થવા આવી ત્યારે રાણા રાજગરને મહારાજના દર્શન થયા. અને રાણા રાજગરે કીધું કે મહારાજ મને લેવા પધાર્યા છે, મુક્તો પધાર્યા છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી. બસ જેને મારી સાથે ધામમાં આવવું હોય તે થઈ જાવ તૈયાર. હું મહારાજને કહીશ, મહારાજ લઈ જશે સાથે. કેવી મોટી વાત! આવી વાત આપણને ક્યાંય સાંભળવા ના મળે. એ ભગવાન સ્વામિનારાયણને ત્યાં થયું. રાણા રાજગર કહે છે જેને ધામમાં હોય તે તૈયાર થઈ જાઓ. અને હું મહારાજ ભેળો જાઉં છું. પછી બીજું કોઈ તો તૈયાર ન થયું. એમ તો કોઈ તૈયાર થાય? આમ તો ઘણી વાત કરતા હોઈએ, પણ એમ એવો જ્યારે સમય આવે કે ચાલો મહારાજ લેવા આવે છે, કોને જવું છે, કેટલા તૈયાર, તો આપણામાંથી આપણે આપણા અંતરને પૂછી લઈએ કે અત્યારે આમાંનો સભા બેઠી હોય અને મહારાજ, મુક્તાનંદ સ્વામી, બધા સદગુરુ સંતો પધારે અને કે ચાલો જેને ધામમાં આવવું હોય હું રેડી છું લેવા, તો આપણામાંથી આપણે આપણા આત્માને પૂછીએ કે હું અત્યારે રેડી થઈને તરત બેસી શકું? કે આપણે હજી કંઈક સંકલ્પ છે, મહારાજને કંઈક મહારાજ હજી થોડા દિવસ રાખો તો સારું. પણ રાણા રાજગરે કીધું જેને ધામમાં આવવું હોય તે થઈ જાવ તૈયાર, સાથે લઈ જાઓ. પણ પછી કોઈ ન ગયું. ને રાણા રાજગરનો ભત્રીજો કે તેના ભાઈનો દીકરો, એ તો કેટલો નાનો હોય ને, એને કેફ, એને નિષ્ઠા, એને ખુમારી, એને થયું કે આ લોકમાં ક્યાં રહેવું, બસ મહારાજને મુક્તોની સાથે ધામમાં અખંડ સુખમાં ત્યાં રહીએ. એ તૈયાર થયો, પોતાના ભાઈનો દીકરો ભત્રીજો એ તૈયાર થયો. એટલે એણે કીધું કાકા મારે તમારી સાથે આવવું છે, મને ધામમાં લઈ જાઓ મહારાજની મુક્તોની ભેગા. રાણા રાજગર કે થઈ જા તૈયાર, ચાલ મહારાજની સાથે. એને પણ પોતાની સાથે બંને કાકો ભત્રીજો બંને એક સાથે ધામમાં ગયા. ઓહો, કેવી મોટી વાત! પાછળ એમની પાછળ ભજન થયું, સત્સંગ થયો, 12મું આવ્યું. અને 12માના દિવસે બાકી નાત જમવા બેઠી છે. અને રાણા રાજગરની માં, પેલા ડોસીમાં, બધાને નાતને કહેવા લાગી કે આજે રાત્રે મધરાત્રિએ મહારાજ અને મારો દીકરો રાણો મને તેડવા આવશે અને હું મહારાજના ધામમાં જવાની છું. એટલે આ ભેગું તમે બધાએ મારું 12મું ભેગું ગણી લેજો. ત્યારે કેટલાક એમાં, કારણ કે બધાને આ વાત થોડી પચે, બધાએ આ વાતને કેવી રીતે સ્વીકારી શકે, ત્યારે કેટલાક ખળ પુરુષો બોલ્યા, અલ્યા ડોસી તો ભીષ્મ પિતા જેવી થઈ, તે કહે છે જે હું અડધી રાત્રિએ દેહ મેલીશ, આવું તો કઈ હોતું હશે? આમ કરીને કેટલા હસવામાં કાઢી નાખ્યું, કેટલાય ઠઠ્ઠા મશ્કરીઓ પણ કરી હશે. કારણ કે બધાય તો જીવની સ્થિતિ કેટલી, એવા મોટાની વાત પચાવી શકે, સમજી શકે એવા કેટલા. એટલે બધાય આવી રીતે લઈ લીધું. પણ બપોર ગઈ, સાંજ થઈ, જોતામાં મધરાત્રિ થઈ અને રાણા રાજગરે આપેલા વચન મુજબ મહારાજ અને રાણા રાજગરને મુક્તો મહારાજ સહિત આવ્યા અને પોતાની માને પણ ધામમાં તેડી ગયા. બીજા દિવસે બધાને ખબર પડી, બધા આંખો ફાડીને આશ્ચર્યમાં પડી ગયા કે ઓહો, આ તે શું વાત છે, આવું તે બની શકે? ખરેખર ભગવાન સ્વામિનારાયણ અત્યારે પ્રગટ ભગવાન છે, સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એના આશ્રિતનો શું પાવર, એનો શું કેફ, એની શું નિષ્ઠા, એની ખુમારી કેવી! બાજુના ગામમાં જવું હોય ને હમણાં કાલે આવીશ ને આટલા વાગે જઈશ ને આમ કહીને જાય તોય ઘણા નથી પહોંચી શકતા. પણ આ તો ધામમાં જવાની વાત ટાઈમ પ્રમાણે સિદ્ધ થાય એ ભગવાન સ્વામિનારાયણને ત્યાં. એટલે સ્વામી નિષ્કુળાનંદ સ્વામી કે પ્રગટ પરચા પળે પળે પૂરે છે શ્યામ સુજાણ. એ જ મહારાજ, એ જ સત્સંગ મને તમને મળ્યો છે. આગળ મહારાજ આ વાતની પુષ્ટિ કરતા મધ્યનું 21મું વચનામૃત છે, એમાં ખૂબ સરસ વાત કરે છે. આ વચનામૃતનું ટાઇટલ જ છે મુદ્દાનું વચનામૃત. મુદ્દો એટલે આમ કલ્યાણનો મુદ્દો. કલ્યાણનો મુદ્દો હાથમાં આવી જાય, આખો મોટો સાગર હોય પણ એમાંથી એક રત્ન મળે તો એ મુદ્દો મળી ગયો કહેવાય. બધા રત્નો હાથમાં આવી જાય તો
એમ આ વચનામૃત મુદ્દાનું છે. તો અત્યારે મધ્યનું 21મું વચનામૃત અહીંયા મહારાજ આ વચનામૃતમાં જે ઘણી વાત છે પણ એમાંથી જે મુદ્દાની વાત છે એટલી આપણે અહીંયા વાંચીએ છીએ. અને જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સનકાદિક શુકજી જડભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નહીં. લો, જીવ કેવો છે? પરોક્ષનો ઉપાસક છે. પ્રગટ જ્યારે હોય ને નજરની સામે ત્યારે એને ઓળખી શકે નહીં. ભગવાન મનુષ્યાકારે પણ હોય પ્રગટ ત્યારે પણ જીવ એને ઓળખી શકતા નથી. ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષો એ પણ અનંત જીવોના કલ્યાણને માટે ભગવાનની જ ઈચ્છાથી આ પૃથ્વી પર પધાર્યા હોય, આપણી વચ્ચે હોય, પણ આપણે એને જો ન ઓળખી શકીએ તો આપણા જેવા કોઈ મૂર્ખ નહીં. મહારાજ આ વચનામૃતમાં આપણને એ જ સમજાવે છે, જેવું જીવને પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ સનકાદિક શુક જડભરત હનુમાન ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું મહાત્મ્ય સમજે છે, એવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય જો સમજે તો કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નથી. મહારાજ જ્યારે વાત કરે છે ત્યારે એ સમયે બધાયને પ્રગટ ભગવાનની એ ઓળખ ના હોય, બધાયને પ્રગટમાં એટલી પ્રતીતિ ના હોય, ત્યારે હજી પરોક્ષ ભગવાનનું રામકૃષ્ણાદિકનું મહાત્મ્ય વધારે હોય. પ્રગટ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ સામે બેઠા હોય, એનું કદાચ બધાય જીવને ના પચે ત્યારે ઉદ્ધવ, હનુમાન, રામ, જડભરત, શુકજી, સનકાદિક એમનું મહાત્મ્ય અધિક હોય. પણ આજે જો વાત કરીએ તો આજે આપણને આ બધા પૂર્વના અવતારો કરતા ભગવાનનું મહાત્મ્ય આપણને વધીક છે. કારણ કે પ્રગટ અત્યારે આમ સીધી રીતે મનુષ્યાકારે તો નથી. આમાં જે સંતના નામ કીધા એના કરતા આપણને એ વખતે જે પ્રગટ હતા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એનું મહાત્મ્ય આજે ચોક્કસ આપણને વધારે છે. પણ એટલાથી પૂરું થતું નથી. આપણને તો અત્યારે પ્રગટ ભગવાન અને પ્રગટ સંત એનું જો મહાત્મ્ય સમજાય તો જ કામ થાય. આપણને મળેલા ઠાકોરજી મહારાજ, આપણને મળેલા પીવડા મહારાજ, આપણને મળેલા પૂજપાદ ગુરુદેવ, એમાં જો આપણી નિષ્ઠા થાય, એમાં આપણને પરોક્ષ ભગવાનમાં જેવું એ કહેતા મહારાજ આજથી 200 વર્ષ પહેલાં મનુષ્યાકારે હતા એવું આપણને મળેલા પ્રત્યક્ષ સ્વરૂપ, પ્રત્યક્ષ મહારાજ ઠાકોરજી મહારાજમાં, પીવડા મહારાજમાં થાય. જેવું મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીનું મહાત્મ્ય છે એવું આજે આપણને મળેલા સદગુરુમાં એવું એવી પ્રતીતિ, એવો વિશ્વાસ, એવું દ્રઢ હેત થાય તો મહારાજ કે એ જીવને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવું બાકી રહ્યું નહીં, બધું જ સમજી ગયો. એને બીજું કંઈ બીજું વેદ ઉપનિષદ બીજા વચનામૃતના બીજું કંઈ લાંબુ સમજણ પડી ના પડી, પણ આટલું જો મુદ્દો હાથમાં આવી ગયો તો કાંઈ બાકી નહીં. મહારાજ આગળ મહારાજ એ વાતની સિદ્ધ કરતા કે તે વાર્તા એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. એ આમ જ છે. જો આજે આપણે સમજી જઈશું તો આપણું કામ આજે પૂરું થશે. મહારાજ કે લાખ વાર કહીએ સમજશો તો ત્યારે પૂરું થશે. મહારાજ કે આજ સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ જે દિવસે સમજશો તે દિવસે કામ થશે. એ વાત સમજ્યા વિના છૂટકો નહીં થાય. કેતા પ્રગટની નિષ્ઠા, પ્રગટ મહારાજ, પ્રગટ મોટા સત્પુરુષ, પ્રગટ સંત ભક્ત, એમાં જ્યાં સુધી આપણને પ્રતીતિ નહીં આવે, એનો જ્યાં સુધી આપણને મહિમા નહીં સમજાય જેવો પરોક્ષનો છે એવો, ત્યાં સુધી મહારાજ કે છૂટકો નહીં થાય. કહેતા આપણું જે મનુષ્ય દેહ ધર્યાનું મુખ્ય કાર્ય છે એ સિદ્ધ નહીં થાય. માટે મહારાજ તો આપણને, મોટા સત્પુરુષો આપણને આ વાત વારંવાર કહે છે, પણ જ્યારે આપણા જીવમાં એની ચાનક જાગશે, એવી ચટકી જાગશે કે નહીં, બસ મને મહારાજ આજે સાક્ષાત મળ્યા છે, મને મુક્તાનંદ સ્વામી આજે સાક્ષાત મળ્યા છે, આવી આપણા જીવમાં પ્રતીતિ કરવી જ પડશે, ત્યારે જ કામ આપણું થશે. મહારાજ કે આગળ વચનાવતમાં નારદ સનકાદિક શુકજી, બ્રહ્મા, શિવ એમને પૂછો તો પણ ડાહ્યા છે. તે અનેક વાતની યુક્તિ લાવીને પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત તેને જ કલ્યાણના દાતા બતાવે છે.
લો, નારદ, સનકાદિક, શુક, બ્રહ્મા, શિવજી આ બધા કેવા છે? અતિ ડાહ્યા, બુદ્ધિશાળી, ભગવાનના ભક્ત મોટા કહેવાય ને, એના સમાન તો કોઈની બુદ્ધિ ન કહેવાય. મહારાજ કે અતિ ડાહ્યા છે. અનેક વાતની યુક્તિ લાવીને કોઈ પણ વાતની સિદ્ધિ કરવી હોય તો અનેક દ્રષ્ટાંતો, પ્રમાણો આપે ત્યારે વાતની પુષ્ટિ થાય, સિદ્ધિ થાય. એમ આ બધા બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કહેવાય. વાસ્તવિક મોક્ષની બુદ્ધિ જેની પાસે હોય એવા કહેવાય. તો એ પણ અનેક વાતની યુક્તિ લાવીને જીવને એટલું જ કહે છે, શું કે પ્રત્યક્ષ ભગવાન ને પ્રત્યક્ષ સંત એને જ કલ્યાણના દાતા બતાવે. જો કલ્યાણ મેળવવું છે તો પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત એને મળવું પડશે, એમાં પ્રતીતિ કરવી પડશે. અને આગળ એ લોકો શું કહે છે? જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનું મહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંતનું મહાત્મ્ય બતાવે. અને આટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો, અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. લો, કોઈ કાળે ન પડે. જો પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત, એનું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંત જેવું મહાત્મ્ય સમજાઈ જાય તો જીવને કામ પૂરું થઈ જાય. અને જ્યારે પ્રત્યક્ષ હોય ને, પ્રગટ હોય ને, ત્યારે એને માનવા, એને સ્વીકારવા, એમાં અહોભાવ રાખવો એ જીવને અઘરો છે. જે પ્રત્યક્ષ ના હોય, ઘણા એમ કે આપણે તો મૂર્તિ દ્વારા આપણે કલ્યાણ ભગવાન મળી ગયા એટલે કામ થઈ ગયું. કોઈ કેમ કે મને તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને ગુરુ માનું છું એટલે મારું કામ થઈ ગયું. પણ એ કોઈ જીવને કહેવા નથી આવતા એટલે જીવને સારું લાગે છે, કારણ કે એમાં સ્વભાવ ઘસાતા નથી. એમાં મનનું ધાર્યું થાય છે, મન માન્યું. પણ મનને મરોડે, પોતાના સ્વભાવને છોડાવે એવા પ્રગટ સત્પુરુષ સંત, એના આશરે જવું, એમાં પ્રતીતિ લાવવી. એ પોતાના સ્વભાવ ઉપર વાત કરે તો પણ એમાં એવો ને એવો અહોભાવ રહેવો. કારણ કે જીવ પ્રગટને સ્વીકારી કેમ નથી શકતા? કેમ? એમાં પોતાને શું કહેવાય, પોતાના સ્વભાવ ઘસાય છે. પોતાની માન્યતા, પોતાના સમજણ એને મૂકીને એ, કારણ કે જેને મોક્ષના દાતા સમજે છે, જેને કલ્યાણના દાતા સમજે છે, એવા સત્પુરુષની આગળ જો પ્રતીતિ જીવને આવે એવી, તો પછી એ જે કહે છે, કારણ કે એને અક્ષરધામના સમજે છે, એને આ લોકના કોઈ નથી સમજતો. તો હવે એ જે કે એ મારા હિત માટે જ હોય, આવું સ્વીકારવું જ પડ્યું. એ જે કરે એ મારા હિતમાં જ હોય. પણ જીવને કેવું થાય? પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે જ્યાં સુધી એ કે કરાવે ત્યાં સુધી સારું લાગે ને સાચું લાગે. પણ જ્યારે પોતાની રુચિથી, પોતાના સ્વભાવથી કંઈક જુદું કરાવે ત્યારે જીવને તરત ત્યાં વાંધો પડે. મહારાજ વચનાવતમાં કે જીવને જો પંચ વિષયમાં પ્રીતિ હોય અને મુક્તાનંદ સ્વામી જેવા સંત એને ખોદે તો એનું પણ જીવ માથું કાપવા તૈયાર થાય. આવી જીવની અવળાઈ છે. મુક્તાનંદ સ્વામી જેવા હોય તો પણ જીવને એની સામે નથી ફાવતો. એટલે પ્રગટ જ્યારે હોય ને ત્યારે એની સામે જીવને અવળું પડે. સ્વભાવ ઉપર મરોડ થાય એ પ્રમાણે ન વર્તવા દે ત્યારે જીવને એમાં પ્રતીતિ રહેતી નથી. એટલે જીવને પ્રગટમાં પ્રતીતિ કરવી અઘરી. એટલે કે મુક્તાનંદ સ્વામીને હું ગુરુ માનું, ગોપાળાનંદ સ્વામીને માનું, ભગવાનના આશરે કલ્યાણ મૂર્તિ. પણ એની સામે જીવને કંઈ ઘસારો નથી આવતો, એ આવીને કંઈ કહેતા નથી. એટલે જો એ આવીને કહેવા લાગે તો એને છોડી દે જીવ. એટલે જીવને તો ખાલી પોતાનું પોષણ કરવું છે, એક આશરો કોકનું અવલંબન લે છે. બાકી એ પણ જો આવીને કહે તો એ જીવને ત્યાંય ના ફાવે, એવું છે જીવનું તો. એટલે કરીને જીવને કરવાનું છે એ પ્રત્યક્ષ ભગવાનને પ્રત્યક્ષ સંત. આ મોટા મોટા છે, ડાહ્યા છે, અનેક વાતની યુક્તિ લાવીને પણ એ જ બતાવે છે. વાલા ભક્તો, મહારાજની પ્રત્યક્ષની પ્રગટની ઉપાસના કેવી! વડતાલની અંદર નારાયણગીરી બાવાજી હતા, પરોક્ષના ઉપાસક હતા, પણ મુમુક્ષુ હતા. સદગુરુ આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈ એના અંતરમાં અહોભાવ થઈ ગયો. ઓહો, આવા સાધુ તો આખી દુનિયામાં મેં જોયા નથી. મુક્તાનંદ સ્વામીની વર્તન, વાતો, સાધુતા. સૌથી પહેલા દર્શન એમને મુક્તાનંદ સ્વામીના થયેલા. સ્વામી દ્વારા મહારાજની ઓળખાણ થઈ. આવા સંત, એ જેને ભગવાન માને એ ચોક્કસ ભગવાન હોય, એમાં બે મત નથી. કારણ કે મુક્તાનંદ સ્વામીની સાધુતા એવી, એમની વાણી, વર્તન એવું. ગુણાત્યાનંદ સ્વામી કહે ને, સ્વામી વાત કરે કલાક તો 2000 માણસની સભા બેઠી હોય તેના સંકલ્પોના
એના પ્રશ્નોના સમાધાન થઈ જાય. આવા સ્વામી નારાયણગીરી બાવાજી મુમુક્ષુ હતા. આખો વડતાલ ગામના એ પોતે ગુરુ હતા, જોબન પગીના ગુરુ હતા. પણ મુક્તાનંદ સ્વામીની સાધુતાથી એવા પ્રભાવિત થયા અને મહારાજમાં એવી પ્રતીતિ થઈ. પછી તો જ્યારે મહારાજ આવતા વડતાલ ત્યારે અવારનવાર મહારાજની સેવા કરતા. મહારાજ પણ ત્યાં અવારનવાર પધારતા. એકવાર મહારાજ પધાર્યા વડતાલમાં, દિવાળીનો સમય, નવા વર્ષ, અન્નકોટનો દિવસ આવ્યો. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ વખતે અન્નકોટનો ઉત્સવ કરવા અમારા મઠમાં આવજો મહારાજ. મહારાજ એનો ભાવ જાણીને ત્યાં પધાર્યા. નારાયણગીરીજી બાવાએ પોતાના મઠમાં ભગવાનનું મંદિર ત્યાં અન્નકોટ ધરાવેલો, સેમ અન્નકોટ મહારાજ માટે એક જુદો તૈયાર કરાવેલો. મહારાજ પધાર્યા. મહારાજને કીધું મહારાજ આપ અહીંયા બિરાજો, અન્નકોટ આપે આરોગવાનો છે. મહારાજ એનો ભાવ તો મહારાજ તો જોતા રહી ગયા કે ઓહો. મહારાજે પૂછ્યું આ શું છે? ત્યારે નારાયણગીરી બાવા કે મહારાજ અન્નકોટ છે. મહારાજ કે તો ત્યાં મંદિરમાં શું છે ઠાકોરજી પાસે? તો નારાયણગીરી બાવા કે મહારાજ ત્યાં તો દેવનો અન્નકૂટ છે અને અહીં પ્રત્યક્ષ સાક્ષાત ભગવાનનો અન્નકૂટ છે, માટે આપ આરોગો. અમે આપને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જાણીએ છીએ. કેવી ભગવાનની પ્રગટ પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા કેવી, એનો ભક્તિભાવ કેવો. બાકી જીવને પ્રગટ હોય ત્યારે એવો ભાવ રહેવો અઘરો હોય. એટલે પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંત એનું પણ એવો જ મહિમા. મહારાજને વખતે જ્યારે વિક્રમ સંવત 1868 ગઢપુરને વિશે અધિક વૈશાખ મહિનો હતો અને કાનમ પ્રદેશમાં અદ્ભુતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરાવે છે. એમાં વેમારડી ગામ ત્યાં સ્વામી સત્સંગ કરાવતા કરાવતા ત્યાંના ભક્તોને મહારાજ પ્રત્યે ખૂબ ભાવ થયો. બધાને થયું કે આપણે મહારાજ માટે સરસ મજાના વસ્ત્ર અલંકાર આભૂષણો કરવા છે, મહારાજને આપણે ગામ તેડાવવા છે, મહારાજને નિત્ય નવા થાળ કરીને રસોઈઓ જમાડવી છે, મહારાજને સરોવરના કાંઠે વડનું ઝાડ છે ત્યાં હિંચકો બાંધીને મહારાજને ઝુલાવવા છે. આ બધાય ભક્તોનો ભાવ થયો. સ્વામીને જણાવ્યું અદ્ભુતાનંદ સ્વામી કે આપણે મહારાજને તેડાવીએ. બધાય ભક્તોએ બહુ વિનંતી કરી એટલે 2-3 આગેવાન ભક્તોને લઈને સ્વામી ગઢપુર આવ્યા. મહારાજને વિનંતી કરી, મહારાજ આ વેમારડીના ભક્તો ખૂબ ભાવુક છે, આપના માટે વસ્ત્ર અલંકાર આભૂષણો તૈયાર કર્યા છે, આપને ઝુલાવવા છે, તો આપ પધારો, એમનો ભાવ પૂરો કરો. મહારાજ કે અમારાથી ત્યાં આવી શકાય એવું નથી, પણ અમારા ગુરુ આ મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ અને અમારી સેવાના જે મનોરથ હોય ત્યાં મુક્તાનંદ સ્વામીની સેવાથી પૂરા થશે, એમની સેવા પૂજા કરજો. અદ્ભુતાનંદ સ્વામીને પણ મહારાજના વચનમાં કેટલો વિશ્વાસ ને કેટલી નિષ્ઠા હશે. પ્રગટ ભગવાનને તો એણે સ્વીકાર્યા જ હતા, પણ પ્રગટ સંતને પણ એવા જ એણે સ્વીકાર્યા મહારાજના વચને. મુક્તાનંદ સ્વામીને લઈને અદ્ભુતાનંદ સ્વામી વેમારડી આવે. અદ્ભુતાનંદ સ્વામી જેને સત્સંગ કરાવીને કથા વાર્તાથી આવા તૈયાર કરેલા, મહારાજે કીધું કે મુક્તાનંદ સ્વામીની પૂજા કરજો. તો અદ્ભુતાનંદ સ્વામીએ પ્રગટ સંતની પણ ભગવાન સરખી પૂજા કરી અને લાભ લીધો. એને ત્યાં બીજો ભાવ ના થયો કે મહારાજના આવ્યા સ્વામીને મોકલ્યા, મહારાજની જેમ સ્વામીની પૂજા કરવાની, એવું ના થયું. પણ મહારાજના વચને મુક્તાનંદ સ્વામીને જે વસ્ત્ર અલંકાર આભૂષણો મહારાજ માટે રાખ્યા હતા, એ વસ્ત્ર અલંકાર આભૂષણો મુક્તાનંદ સ્વામીને પહેરાવ્યા. મહારાજ માટે રસોઈ કરીને જમાડવાના તે મુક્તાનંદ સ્વામીને જમાડ્યા. મહારાજ માટે જે હિંડોળો બાંધીને ઝુલાવાના હતા એ વડના ડાળે હિંડોળો બાંધીને મુક્તાનંદ સ્વામીને ઝુલાવ્યા. અને ભક્તોને પણ મહારાજ સરખું સુખ મળ્યું સ્વામીની સેવાથી. એટલે જેવું જીવને પરોક્ષ ભગવાન પરોક્ષ સંતનું મહાત્મ્ય છે, એવું પ્રગટ ભગવાન ને પ્રગટ સંતનું મહાત્મ્ય જાગે ત્યારે જીવનું કામ પૂરું થાય. આજે પણ પૂજપાદ ગુરુજીના જીવનમાં જોઈએ, એમણે પૂજાના સદગુરુને કેવી રીતે સેવેલા, કેવી રીતે માણેલા. આજે પણ મનુષ્યાકારે પૃથ્વી પર ન હોય, પણ એની જ્યારે વાત કરતા હોય, એના પ્રસંગ જ્યારે આમ ગાતા હોય ત્યારે એમની આંખોમાંથી આંસુ વહી જાય, જાણે આજે સામે જ હોય એમ અનુભવતા હોય, એમ વાતો કરતા હોય. એને પ્રગટ સત્પુરુષનો મહિમા અહીંયા જે મહારાજે કીધું ને એવું એમના જીવનમાં પ્રગટ આપણને જણાય. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કડીમાં કીધું, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ, કાં તો એના મળેલે કલ્યાણ, તેહ વિના
તો કોટી ઉપાય રે આત્યંતિક કલ્યાણ નવ થાય. કાં તો પ્રગટ ભગવાન મળે ને કાં તો પ્રગટ ભગવાનને ધારેલા મોટા સત્પુરુષ મળે તો જ જીવનું આત્યંતિક કલ્યાણ થાય. એવીના કોટી ઉપાય કરે તો ન કલ્યાણ થાય. એટલે મારે ને તમારે, હું જો આપણે જાણતા હોય કે આપણે કલ્યાણ કરવું છે તો આપણને મળેલા પ્રગટ ભગવાન, આપણને મળેલા પ્રગટ સત્પુરુષ, એનો એવો મહિમા સમજીને આપણા જીવમાં દ્રઢ કરીશું ત્યારે થશે. આગળ જે મધ્યના 59માં વચનાવૃતની આપણે વાત કરી હતી એ છે. ત્યાર પછી સારંગપુરનું 10મું વચનાવૃત. મહારાજ કે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. પ્રગટ સંતનો મહિમા મહારાજ સ્વયં પોતાના મુખે ગાય છે. એમાં સંતના લક્ષણ કીધા જે પોતાના આત્મામાં સ્વયં સાક્ષાત ભગવાનને અખંડ દેખતા હોય, અનુભવતા હોય. એવા જે સંત, એના જ્યારે દર્શન થાય ત્યારે મહારાજ એમ કહે છે એમ જાણવું મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. ઘણીવાર સંતો ગુરુજી દ્રષ્ટાંત આપે ને, જેમ કાચની બરણી હોય પણ એમાં ઘી ભરાઈ જાય તો આપણે એને કાચની બરણી નથી કહેતા, એને ઘીની બરણી કહીએ છીએ. એમાં જે ભરાય, મીઠું ભરાય તો મીઠાની બરણી કહીએ છીએ. એમ સંત છે એ ભલે આપણને દેખાય પંચભૂતના દેહધારી, પણ એનો આત્મા એવો મહાન છે, એની અંદર અખંડ ભગવાન સાક્ષાત બિરાજે છે. એટલે એ પછી મનુષ્ય નથી રહેતા, એ સાક્ષાત ભગવત સ્વરૂપ થાય છે. બરણી ભલે કાચની છે પણ એમાં ઘી ભરાઈ ગયું એટલે હવે ઘી થઈ ગયું. એમ સત્પુરુષ છે એમાં ભગવાન અખંડ રહ્યા છે. જો આપણે એવા મહિમાથી, એવા અહોભાવથી, એવી દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરીએ કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું, તો ભગવાનના દર્શન તુલ્ય ફળ મળે છે. જો એને આપણે લૌકિક મનુષ્ય જેવા જાણીએ તો આપણને એટલો જ ફાયદો થાય, મનુષ્ય જેવું એમાં કંઈ ફાયદો નહીં. આપણી દ્રષ્ટિ પ્રગટ સત્પુરુષમાં આવી કેળવીએ, પ્રગટ ભગવાનમાં એવી કેળવીએ તો આપણું પૂરું થાય. અંત્યના 21મું વચનાવૃત આગળ મહારાજ કે આ સત્સંગ છે તે તો અલૌકિક છે, અને જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. આ સત્સંગ કેવો છે મહારાજ કે અલૌકિક છે, લૌકિક નથી. મહારાજ કે જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોકમાં ભગવાનના પાર્ષદ છે એવા જ આ સર્વે સત્સંગી છે. મહારાજ આટલે અટકતા નથી, આગળ હજી શું છે અંત્યના 21માં, અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. મહારાજ આ સત્સંગમાં પ્રગટ જે સંત, પ્રગટ જે ભક્ત, એનો મહિમા કેવો સમજવો એ પોતાની દ્રષ્ટિથી મને તમને શીખવે છે. મહારાજ કે પહેલા તો મહારાજે આ સંતો ભક્તોને કેવા કીધા? શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક એના જેવા કીધા. પછી મહારાજ એનાથી આગળ જતા કે અમે તો જેવા સર્વથી પર જે અક્ષરધામ એમાં જેવા ભગવાનના પાર્ષદ છે એવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. મહારાજ પોતે સમ ખાય છે ભગવાનને ભગવાનના ભક્ત બંનેના. કહેતા એ વાત સત્ય છે ને છે જ. આવી દ્રષ્ટિ, આવો મહિમા, આવો પ્રગટ ભાવ મારે તમારે કેળવો રહ્યો જ. જે મહારાજે આગળ કીધું 21માં મધ્યના કે આ વાત આજ સમજો કે લાખ વાર કહીએ સમજો, આજ સમજો કે લાખ વર્ષ કેળે સમજો, પણ સમજે છૂટકો છે. અને વાલા ભક્તો, આપણે તો લોયાધામ પરિવારના છે. લોયાનું 3જું વચનામૃત, એમાં સ્વયં શ્રીજી મહારાજે પોતાના ખુલ્લા મુખે પ્રગટ સંતો, પ્રગટ ભક્તો એના ચરિત્રોનું ગાન કર્યું છે. લોયાનું 3જું જે વચનામૃત, એમાં તો ખાલી નામ છે. એમાં મુક્તાનંદ સ્વામીનું, આદિ ગુરુદેવનું પણ નામ છે. કૃષ્ણજી, મૂળજી, ડડુસરના ગલુજી, આ બધા પ્રગટ ભક્તો હતા, એના ગુણો ગાયા છે, એની કથાઓ કીધી છે. એટલે લોયાની ભૂમિ તો પ્રગટના ભક્તોના ગુણ ગાવાની ભૂમિ છે. મહારાજે સ્વયં પોતાના મુખે ગાયા છે. આધારાનંદ સ્વામી પણ હરિતામૃત સાગરમાં એ જ વાતને નોંધે. સત્સંગ મેં અબ આયે હે જેતે, સંત હરિજન બાઈયો તે સબ હે મુક્ત અનાદિ યહી, સો ભાવ અબ ભૂલ ગયે તેહી. આ સત્સંગમાં આવેલા સંતો ભક્તો તો અનાદિ મુક્તો છે. આવા ભાવથી જ્યારે આપણે રહીશું તો આપણું કામ થશે. છેલ્લે અંત્યનું 26મું એક વચનામૃત, મહારાજ કે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા,
ને દેવ જેવા પણ ન જાણવા. કેમ? જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં, અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. એ સંતના લક્ષણો એમાં કીધા અંત્યના 26માં. પછી મહારાજ કે એવા જે સંત એને મનુષ્ય જેવાય ન જાણવા, દેવ જેવા પણ ન જાણવા, કારણ કે દેવો પણ અંતે રજોગુણમાં રમે છે. જ્યારે આ ભગવાનના સંત છે એ તો ગુણાતીત વર્તે છે, ભગવાનના સ્વરૂપમાં રમનારા છે, ભગવાન સાથે રમનારા છે. એને આ જગતના કોઈ પંચ વિષયમાં એને પ્રીતિ નથી. અને શાસ્ત્રો એમ કે કનક કાંતા સૂત્રેશુ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેશુ વિરક્તોયમ દ્વિભુજો પરમેશ્વર. જેને સ્ત્રી અને ધન ન જોઈએ તો બે ભુજાવાળો ભગવાન જાણવો, તો મોટા સત્પુરુષ છે. એ તો એના કરતાં પણ પર પંચ વર્તમાને યુક્ત મહારાજની અખંડ ઉપાસના, ભગવાનને અખંડ ધારી રહેલા હોય, એ તો એના કરતાં કેટલા મહાન હોય. એની સેવા, એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. જેમ ભગવાનની સેવા કરીએ એવી રીતે એમની સેવા કરીએ તો જીવનું કામ પૂરું થાય. જીવને કેવું છે, કોઈ ગયા પછી ગુણ ગાય પણ પ્રગટ હોય ત્યારે એનો લાભ લઈ ન શકે, એને સેવી ન શકે, એનો રાજીપો પ્રાપ્ત ન કરી શકે. એ જ મનુષ્યની સૌથી મોટી કઠણાઈ કો, ખામી કો. અને પ્રગટ હોય એને જે સેવી લે, એનો જે રાજીપો પ્રાપ્ત કરી લે, એને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયાનું કાર્ય સિદ્ધ કરી લીધું. છેલ્લે અંત્યનું બીજું વચનામૃત મહારાજ કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, એવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા તેટલા સર્વ અર્થ તેને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા. કેવી મોટી વાત! પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ, પોતાને મળેલા સદગુરુ રૂપી ભગવાન, એમાં જો થાય તો મહારાજ કે જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે એટલા સર્વે અર્થ એને પ્રાપ્ત થાય, કે એને પૂર્ણ કામ થઈ જાય, એને કાંઈ મેળવવું બાકી ન રહે. પરોક્ષ ભગવાનમાં જેવું હેત છે એવું પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે જો હેત થઈ ગયું તો એ જીવ પૂર્ણ કામ થઈ જાય. મહારાજ કે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તો દેહ છતાં મળી ગયા. કારણ કે દેહ મૂકીને ધામમાં પણ એ મુક્તોની સાથે રહેવાનું, એ મુક્તો આજે આપણને મળ્યા, એ ભગવાન આપણને મળ્યા. એટલા દેહ મૂકીને ધામમાં નહીં, અહીંયા જ ધામમાં બેઠા છે. આવી મહારાજના પ્રગટના મહિમાને ગાતા જે ઉદ્ધરણો હતા એ આજની આ સભાના મુદ્દાઓમાં, આ કોર્સમાં હતા, એને આપણે સાંભળ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પણ એક વાત છે. સ્વામી વાતોમાં પ્રકરણ 1 અને 290મી વાત. ગુણાતીતાનંદ સ્વામી તો જેમણે મહારાજની ઉપાસના અને આજ્ઞા ખૂબ પ્રવર્તાવી, મહારાજની ઉપાસના જેમની નસે નસમાં ભરેલી એવા સદગુરુ, એ કેવી વાત કરે. સ્વામી કે હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે અને વાતું કરે છે, ને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. ભગવાન મૂર્તિ દ્વારા દર્શન આપે છે, સાથે સાથે પોતાના એકાંતિક સંત દ્વારા પોતાનું દર્શન પણ આપે છે અને પોતે બોલે પણ છે. સંત બોલે તે ભેળો હું બોલું રે. આપણી જીવની એવી પાત્રતા નથી કે આપણને અત્યારે ભગવાન સીધા આપણી સાથે વાત કરે. ભગવાન સીધા આપણને આવીને કહી જાય કે તું આ કરે છે, ખોટું કરે છે, હવે આમ કરજે. પણ વાલા ભક્તો, આપણા ઉપર ભગવાનની મોટી કૃપા એ છે કે ભગવાન જેમાં અખંડ રહ્યા છે, ભગવાનને જે ધારી રહ્યા છે એવા સત્પુરુષ પૂજ્યપાદ ગુરુજી જેવા, એ આપણી સાથે બોલે છે, એ આપણને રોકે ટોકે છે, એ આપણને ભગવાનના માર્ગે ચલાવે છે. ત્યારે એમાં રહીને ભગવાન જ આપણને ઉપદેશ આપે છે, એમાં રહીને ભગવાન જ આપણને પોતાના સ્વરૂપમાં જોડે છે. એવી દ્રષ્ટિ જો આપણામાં થાય તો આપણું કામ થાય. આપણે અહોભાવ જાણીએ કે મહારાજે મારા ઉપર કેવી મોટી કૃપા કરી, કે મહારાજ આજે મને આવા મોટા સત્પુરુષમાં રહીને મહારાજ મને મારા લાયક જે કેવું ઘટે કે છે. મૂર્તિ દ્વારા તો કેવળ દર્શન આપે છે, પણ આવા સંત દ્વારા મહારાજ દર્શન પણ આપે છે અને વાતો પણ કરે છે. એ વાત આપણે સમજવાની. એક સરસ મજાનું ચરિત્ર છે. અંતમાં ચરિત્રનું ટાઇટલ છે પ્રગટ સદગુરુ અને ધામના સદગુરુની એકતા. પ્રસંગ ટૂંકમાં લઈશું. વિક્રમ સંવત 1907માં ગોપાળન સ્વામી ઉમરેઠમાં પધારેલા.
સ્વામી ઘણું ઉમરેઠમાં વિચરણ કરતા, ત્યાંનો સત્સંગ સ્વામીએ ઘણું પોષણ કરેલું. આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામી પણ ઘણું ત્યાં વિચરેલા છે. બોટાદના શિવલાલભાઈ સ્વામીના સમાગમ માટે ઉમરેઠ આવ્યા. એ સમયે સ્વામી ગોપાળન સ્વામી સૂત્રાર્થ દીપ નામનું શારીરિક સૂત્ર ભાષ્ય પૂર્ણ કર્યું. સૂત્રાર્થ દીપ નામનું શારીરિક સૂત્ર ભાષ્ય એટલે બ્રહ્મસૂત્ર ભાષ્ય. સ્વામી એની કથા કરતા હતા અને પૂરી કરી. હવે કોઈ કથા પૂરી થાય એટલે એની થોડી ઉજવણું થાય, એનું પૂજન થાય. ભગવાનનું પૂજન, ગ્રંથનું પૂજન, વક્તાનું પૂજન, સંતોનું પૂજન, રસોઈ, ધોતિયા વગેરે ઉઢાડવાનું થાય. તો કોઈ મોટા યજમાન હોય, શિવલાલ શેઠ જેવા મોટા ધનાઢ્ય શેઠ હતા. સ્વામીમાં એને અપાર હેત હતું અને સ્વામીને થયું કે આ સેવાનો લાભ એમને આપીએ, એના ઉપર કૃપા કરીને. તેથી શિવલાલને કહ્યું સ્વામીએ કે આજે ભાષ્ય પૂરું થયું છે, માટે મારે એની પૂજા કરવાની ઈચ્છા છે. ત્યારે શિવલાલ શેઠને થયું કે ઓહો, આના જેવો મને ક્યાંથી દિવ્ય અલૌકિક લાભ મળે ને સ્વામી સામેથી મને લાભ આપે. તરત જ તક જોઈને શિવલાલ શેઠ કે સ્વામી, આજનો પૂજનોત્સવ તથા સંતો ભક્તોની રસોઈ વગેરે તમામ મારા તરફથી રાખો, મને આ સેવાનો લાભ આપો. તેથી સ્વામી રાજી થયા અને બાજોઠ ઉપર પુસ્તક તથા મહારાજની મૂર્તિ પધરાવી. શિવલાલ શેઠે પુસ્તકની પૂજા કરાવી, મહારાજની મૂર્તિની પૂજા કરીને શાલ ઓઢાડી, આરતી કરી. બધાએ સંતોની પણ કેસર ચંદનથી પૂજા કરીને વસ્ત્રો ઓઢાડ્યા. અને પછી ગોપાળાનંદ સ્વામીએ કેશવદાસજી સ્વામી કરીને સંત હતા એને સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા કે સૌની પૂજા થઈ છે કે નહીં જોઈ આવો. અક્ષરધામમાં બધા મુક્તોની પૂજા થઈ ગઈ, મહારાજની પૂજા થઈ ગઈ, અહીંયા જે કરીએ બધી ત્યાં જોઈ આવો. અને એ જોવા માટે મોકલ્યા. તે સમાધિ કરીને કેશવદાસ સ્વામી સમાધિમાં ગયા ને ત્યાં મહારાજના દર્શન થયા. મહારાજના કપાળમાં ચંદનની અર્ચા અહીંયા જેવી કરેલી એવી ત્યાં, અહીંયા જેવો હાર પહેરાવેલો એવો હાર ત્યાં પહેરેલો, ગુલાબનો હાર. અહીંયા જેવા વસ્ત્રો ઓઢાડેલા એવા મહારાજે ત્યાં વસ્ત્રો ઓઢેલા. લાલ શાલ ઓઢેલી હતી. સર્વે મુક્તોની પણ પૂજા થઈ ગઈ હતી. અહીંયા જે સંતોની પૂજા કરેલી એવી જ પૂજા ત્યાં સંતોની પણ થયેલી. પરંતુ એક મુક્તાનંદ સ્વામીની પૂજા બાકી હતી અક્ષરધામમાં. એટલે કેશવદાસજી સમાધિમાંથી બહાર આવ્યા ને સ્વામીને વાત કરી કે સ્વામી બધાય મહારાજની પૂજા થઈ ગઈ, બધા સદગુરુઓની પૂજા થઈ ગઈ, બસ એક મુક્તાનંદ સ્વામીની પૂજા બાકી હતી અક્ષરધામમાં. આવું કેમ? બીજા બધાની પૂજા થઈ ગઈ છે. ત્યારે સ્વામી કે એમના શિષ્ય શાંતાનંદ સ્વામી ક્યાં ગયા છે? ત્યારે કોઈએ કીધું સ્વામી એ તો હમણાં સ્નાન કરવા ગયા હતા જ્યારે પૂજન ચાલતું હતું ત્યારે, અને સ્નાન કરીને હમણાં જ આવ્યા છે, માટે એમનું પૂજન બાકી રહી ગયું છે. એટલે સ્વામી કહે તો એમનું બેસાડો. સદગુરુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય શાંતાનંદ સ્વામી એટલે નાવા ગયેલા, એટલે આવેલા, એટલે પછી એમનું પૂજન કરાવ્યું, એમને વાર પહેરાવ્યો, એમને વસ્ત્ર ઓઢાડ્યા. પછી સ્વામીએ ફરી કેશવદાસજી સ્વામીને સમાધિમાં મોકલ્યા, અક્ષરધામમાં મોકલ્યા. ફરી ગયા, ત્યાં જઈને જોયું તો ત્યાંથી પાછા સમાધિમાંથી આવીને કહેવા લાગ્યા કે હે સ્વામી, હવે મહારાજની, મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સદગુરુઓની પૂજા થઈ ગઈ અક્ષરધામમાં. ત્યારે બધાએ રાજી થયા કે ઓહો, અહીં પ્રગટ સંત અને અક્ષરધામના સદગુરુ એની એકતા છે. સુપાત્ર શિષ્ય હોય, ભગવાનની આજ્ઞા ઉપાસના જેના જીવનમાં દ્રઢ હોય, પોતાના સદગુરુનો જેના ઉપર રાજીપો હોય, એવા સંતની અહીંયા પૂજા કરો તો અક્ષરધામમાં એના સદગુરુ એ મુક્તાનંદ સ્વામીની પૂજા થઈ ગઈ. એમ વાલા ભક્તો, આજ જે સદગુરુને તથા શ્રીજીને અહીં જે અર્પણ કરે તે અક્ષરધામમાં પહોંચે છે. અહીં કોઈ સુજ્ઞ શિષ્યની પૂજા કરે તો ધામમાં તેમના ગુરુની પૂજા થાય છે. જેમ શાંતાનંદ સ્વામીની પૂજા અહીં કરી તો ધામમાં મુક્તાનંદ સ્વામીની પૂજા થઈ ગઈ, એમ અહીં પ્રગટ સદગુરુને પૂજે અને ધામમાં ભગવાનની અને મુક્તોની પૂજા થાય. એવી સંત અને સદગુરુની એકતા હોય. લો હાલા ભક્તો, હું તમે ભાગ્યશાળી છે. આપણને પ્રગટ ભગવાનને ધારેલા મોટા સત્પુરુષ પૂજપાદ ગુરુજી જેવા મળ્યા છે. બસ એમાં પ્રતીતિ થાય, એમાં દ્રઢ નિષ્ઠા થાય. આપણે કોઈ પરોક્ષ કલ્યાણ નથી, આપણને પ્રગટ ભગવાન, પ્રગટ સંત અને કલ્યાણ પ્રગટ, બધું પ્રગટ છે એવી આપણા જીવમાં દ્રઢતા થાય. એવી મહારાજના ચરણોમાં, આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીથી લઈ તમામ સદગુરુઓના ચરણોમાં, પૂજપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરી અને આજની આ કથાને પૂર્ણ કરીશું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
શ્રી ઘનશ્યામ મહારાજની જય.